વારણું વારવા માયાનું અમે બે ચોથી નો દે તો નો દે નીકળે જ નહીં તૈયાર છે યા ઈ તો રેન્યુ જલે હોતી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 7:30 જેવું થયો ને ફરી વારવાનું હાલે હજે અડધું વાર લીધું ને અડધું બાકી છે એમાં કોઈ માયરે મગન છે નહીં બહુ પાંદડા ખાઈ રહ્યા આ બાટલી આંબા એકદમ ને ઓલા આંબા છે પણ ઓસેરા હું થાય કોરા આ હાંભો છે ને એટલે આ પવન વધારે આવે કાલે પાછો હાંજી પવન બહુ મર્યો હતો ત્યાં લગભગ હું કાંઈ કરું ત્યાં ખાઈ પીને બધા પછી ધીરે ધીરે ચાલુ તારી છે એ બધું ખરીદવાનું તે અડધું ભરાઈ ગયું ને અડધું આ વારવાનું બાકી છે ને ટાઈટ બહુ હતી છે ડબલ સેટર પહેર્યા ઓઢણી બાંધી ને અડધું વારેલા પછી વાહિંદા કરવા જાય સાડા 9 વાગ્યા ને જો હીરામણ અમિતા કરે લીધું હજે આ ને પ્રતાપી આકડી ઉઠ્યા હતી કરે ને અટાણે તો તાવ ને આવ્યો ને રાઈતી નતો આવ્યો વાંધો ને આવ્યો તાવ ને કાલે હાંજી તો દવાખાને ગયા નીતિન મામાને લેતી એની રિપોર્ટ કર્યા ને કયું કે ઇન્ફેક્શન થઈ ગયું કે દવા દીધી દવા 4-5 દી પીએ એટલી મેળી આવે જાય બહુ વાંધો ને તે ને આજ છે વાણું માયાનું વારણામાં જવાનું હે તે કોણ જાય હજે નક્કી નથી થતું એક તો રમીલા ને મિલન ને ભીમોભાઈ 3 જણા જાહે ને બીજો તો લગભગ આ જાહે મારો તો મેળ નહીં આવે કારણ કે જ્યાં હાંજી હે હિમરી હેઠ હાજડિયારી વિવાહ છે તો તમને ખબર હે કીધું તું વિડિયામાં એટલી ના જવાનું છે ના વેલેરા નહીં કરીએ તો થાય નકર વરે ટાઈટ મળે જાય પછી 4-5 વાગે નહીં કરીએ તો ટાઈટ મળે જાય તો માયાને પછી ટાઈટ લાગે ને અમારે જ્યાં પાડોમાં વિવાહ છે કેટલીક જગ્યાએ પૂગવું 3 જગ્યાએ થશે છોકરીઓને જાન આવે CR ભાઈ ના વિવાહ છે બે છોકરીઓને જાન આવે ને કાલે બે ભાઈઓને જાનું જાય લગભગ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની જો 10:30 થયા કેટલે વાગ્યા 10 થયા હા 10 થયા અમારે જવાનું છે વારણું વારવા માયાનું અમે બે જઈએ જાય મિલન જાય શાંતિન બા દીકરી પોરો ખાય એક દિનો પોરો જઈએ થોયાણે હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નજવા રાખે સંતાનમાં લાભી શરીરને નિરોગી રાખે હારા વિચારવું જોઈએ મનની મનોકામના પૂરણ કરે અટાણ કેટલા 3 થઈ ગયા 3:30 થયા છોકરા જો જવા ત્યાર ત્યાં હાજરીએ હા વિવાહ કરવા જાવ મેં ભાણેજની દીકરીને જાન આવે કાલે ના જાય હાંજી સાંજી દે હે હાજડિયાની જવા ત્યાર ક્યાં હા તારે કઈ જવાનું છે ક્યાં જવાનું હે એકલી હિમરી જ જવાની હે હિમરી જ રે કઈ હિમરી કામ છે હે હિમરી કેના વિવાહ કોઈના વિવાહ ને હાજડિયાની છે મામાની દીકરીના વિવાહ રેખાના હે ઈ નાની જાય ને હિમરી રોગી રી ગઈ તું હિમરી રહેવાની છે કઈ દરબાર નાખી જાય હે જો તૈયાર થઈ ગયા અમે મા દીકરી કરું નહીં થઈ ગયું ને આ તૈયાર થયેલ જ છે પણ ઈ થોડુંક એડિટિંગ બાકી છે ઈ ગોતો વાણામાંથી 2 વાગે આવ્યો તારનો કોમેન્ટ જવાબ દઈએ ને એડિટ કરે ને થંબનેલ બનાવે ને કે બધું થઈ જાય ને તો પછી નીકળીએ રાતે બહુ અટાણે પવન ને વેલેરા નીકળે જાય તો પછી ટાઈટ ન લાગે 3:30 થયા લગભગ શિયારક થાય તો નહીં રહે હા વિવાહ હે મારી ભત્રીજીના ભાઈની દીકરીના હા ભાઈની દીકરીના મારી ભાણેજની દીકરીને ભાત્રીજી હા 2-3 હગાયું થાય ને પીની મોટીમાં ઓય મારી મોટીમાં થાય ને ઓય મારા મામાની બીન થાય હા
ઈ એટલે મોહી પણ થાય હા મોહી પણ થાય બે ત્રણ હગાઈ હોય બધાયથી નહીં પુગાય એક જ દી બે ઠેકાણે વિવાહ ને બે અંગ જ છે એટલે અડધા અડધા થાય હા મારો ભાણેજી થાય ભાત્રીજોય થાય બે થાય એ તમારો દીકરો નીકળે તો થાય હા એ દીકરો નીકળે તો થાય ને ઓલા માણસો જે વારણામ ગાંઠે આવ્યા ને ત્રણેય હા હેલો हाँ खाना खा के जाना हाँ ले तो थोड़ी जाओगी भाई? हाँ हम मुझे बोला के भाई की उठे गई ओ ठीक है भाई कहाँ क्यों पर ढकी? ડંડિયા રે રમે. डालिया रे रमा हुआ देखा है तो ही पूछे ही हाँ पर देखा है कि कहाँ बैठो बैठो वीडियो ये लोग लाइक के काम कर रहे हैं એટલે આ તે સાંજે વાગે ક્રિકેટ ડંડિયા રે ના ના એ આવડે ને યાર એને તો આવડે તો आवड़े મને આવડે. પણ એ બાઈક માં ને ભૂઈ જો એવા વિવેક ના વેલે પણ એની મેળ નું થયો રમવાનો જરી કુમરો માર્યો જરા એને એકા તો કુમરો બે મેર્યા હતા હા અને બસ પાછો આ તાઈ બરોબર મોકે માંદો થયો હા હા, તો મેળ જ ભાઈ ના આવ્યો મારો હા માયન સાંજી માતા સાંજે લેવી છે આ હા આજ વરા કઈક કચ્યું જોઈએ ઈ તો ના પૂગે તો ખબર પડે ત્યાં રમવા વાળા કેટલા હોય એ ઉપર હતા જો અમી હે ને હિંબરી પૂગે આવ્યા મારા બાપા ને નો લે ને જો તૈયાર થવા ને સાંજી માં જાવું આવ્યા હાટુ ચા ભદોડી ના ના મારાથી નો બી એ વર્તે ને તુણી મણી નો વર્તે કા તારા મન મારામ કઈ ફેર નહીં ના ના પણ ઈ ના ઈ નો ઈ ઓરાવી તારું હતી તો દીધી તી મને અડધા કાકે ઈ તો આપડી બે ગાય ને વાસળી ને ખબર ને હા હા જીણકી ગોતી ઈ માથે પગ ભાંગ્યો તો એક ફેરે હા તે દૂધ અહીં થાતું હતું કે આ તો બિસાડી પૂરું એ વાલે ની હકે આખી જિંદગી હા માર મામો ઈ કે ઓલી પગ ભાંગ્યો તો કે હસવાતી ને લે 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 ફાટાણા ના પેડા કઈ તાજે તાજા ઈ હે તાજા તાજા મસ્તી ના આણી દઈને ખાઈ લીધો ના 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 જતીન દીજો જતીન નો દેતો નો દે ઈ માંદો હશે તાવ આવે એટલે પેડા બે બે ખાય આવતો તો એવો કહા આ મામા ની તો એક ખાધો એક આ ખાઈ લે પછી વાત ટીકા મારા છે એટલે બધે તો મણી નીતિન મામા દવાખાને લઈ જાવી જોઈએ જો સો કેટલા વાગે સનીન પૂણા હાથ થયા પૂણા હાથ થેગા બાધું હા પણ નીકળે ની તૈયાર થઈ ત્યાં ઈ તો નો નીકળાતો ઈ તો તૈયાર થવાનું ડૂકે ની ન પૂરું ન થાય કામ છે હજી વામ આખર ટાઈટી હું ઠંગરાય તો વાહ હતાઈ જાય હું આઈ કે ભલે આજ ખબર રાખને હાલ થે કાંજો તૈયાર ને જાઉં સાંજે હા નીકળી જાય અસલ લાગે હા જતીન ને રાજુ ને અમે બે જણા મિલન આવે ને તો મિલન ને પ્રતાપભાઈ આવ્યા વાહે હા ઈ આ પ્રતાપ આવવાનું તો મિલન આવ્યો પેરો હા બરાબર એટલે અમે લગભગ અડધું કરતા પૂગી 4 જણા તો આવે કે ને હવ 5 જણા હાલો તો જઈએ વેલેરા હાલો તો જો અમે ભાઈ ગયા ને જતીન ને મિલન ને એને પાછળ ઓલા આવે રાજુ ને પ્રતાપ દેખાતા ને તે વારિયા ને એની ટાઈટ લાગે તે હેલ્મેટ પહેર્યું રોગી મુંડિયો રેડી તો જો અમે પૂગે આવ્યા સાંજીમાં અમાર ભત્રીજીની સાંજીમાં જે છોકરીઓ તૈયાર થાય ધીરે ધીરે ને અમાર દાયરો પૂગે આવ્યો વાંથી દૂધોભાઈ ને લીલુ ને સોનલ ને જાગો ને એ બધાય સીતારામ વેલી પૂગે આવી હું દેખાણી આ ઘડી ના ના હો ના ના આપડી બે મળેલી તું ખોટા બોલ છે મારે વાત આઈ આલે કામ હાવ આઈ કરે પણ અમારે વિવાહ હતા ને બેન હા વાણા વારે ને પછી પાછા ઘેર જરીક થાય સીતારામ સીતારામ હા સીતારામ હા પૂગે આવ્યો એની પૂગાય જો અમે છોકરીઓ થઈ ગઈ મસ્તી ની તૈયાર ધીરે 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 ને અમે માંડવી જાય આગળ સાંજી ચાલુ થાય તી બે કટક બટક કરે ને પછી રેમ્યું જલે હતી ને આ છોકરી આવી છે મજા
અમે તો આવવાની જ હતી. અમે તો પાકું તો અમે ત્રણ જ હતા. ઓલી એક નવી ના સારું ને ખેલો આવ્યો ને આજ સ્ટેજ હલાવે ને રમે નાખવાનું આજ તાર કાકુ કહે કે માયન લેતા જાય કે માયન લઈને જઈએ તો તું આગળ કે એક રાસ લઈ લે તો હાલો ભાગી જાઓ જરૂર છે હાલો હું મારી એક નહીં કે ફોટા ફોટાની એકની જરૂર છે ઈ આની જો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો કામ એ આ ઘરે ને તું અમારા છોકરાને દેખાડ હા ટ્રેડિશનલ લુક જો કેવો રૂપારો લાગે મણી ભડાકો ને કરવા હાઉ હાલો જમવા કઈ હાલો બુંદી ખાવા તી મારા નથી બુંદી જ લીધી સીધી પેલો કર્યો હાલો પાઉંભાજી ખાવી હોય ઘરમાં ગરમ હા ને દુલ્હન જો તૈયાર થઈ ગઈ જો ત્રણેય બીનું તૈયાર થઈને આવી ગયું હાલો ઝટ ઝટ ખાઈને રમવાનું છે ને